વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે ચોમાસાની અરાઇવલ ધ્યાને લઈને આપણા જે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વડોદરા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હાથમાં જેટલા ટીમો છે આ ટીમોની તૈયારી અને આપણા વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસીસના જવાનો એ લોકોની તૈયારી કેટલું છે અને કેવી રીતે આપણા બોટ્સ ડિપ્લોયેબલ છે કે કેમ આની કન્ડિશન્સ બધું ટ્રાયલ લેવા માટે અમે શરૂ કરી છે. આજવામાં પણ એક નાનું બોટનું ટ્રાયલ અમે લેવાનું પ્રયત્ન કર્યું છે અને બાકી મહીસાગરમાં પણ 2 દિવસ પહેલા અમે BFAS નું કેપેબિલિટીઝ ચેક કરવા માટે અમે ડિપ્લોય કરી છે. આજે 8 રબર બોટ્સ ડિપ્લોય કર્યા છે અને આવનારા 2 દિવસોમાં પણ અમે રબર બોટ્સ અને ફાઈબર બોટ્સનું ટેસ્ટિંગ કરવાના છે. કદાચ કંઈ ડિઝાસ્ટર આવે અથવા વરસાદના કારણે પાણીનું સ્ત્રોત વધે ત્યારે કંઈ અકસ્માત ના થાય અને અકસ્માત થાય તો લોકોને કેવી રીતે રક્ષણ કરાય, આપણા બોટ્સ ડિપ્લોયેબલ છે કે કેમ, અમારા પ્રિપેર્ડનેસ કેવું છે, તૈયારીની ભાગરૂપે અમે આ આયોજન કરી રહ્યા છે. આવનારા ગુરુવાર પછી ફ્રાઈડે અમે એક કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મોકડ્રીલનું પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે. આપણા જવાનોની મનોબળ વધારવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને કોર્પોરેશન અને પોલીસ તમામ મળીને આયોજન કરીશું, પણ અત્યારે તૈયારીના ભાગરૂપે છે. જ્યારે થાય અમે સત્તાવાર અમને જાહેર કરશું. પણ અત્યારે ફિલ્ડ ડિપ્લોયેબલ કેટલા છે આપણા ટીમ, ઓન પેપર તો સારું છે પણ ફિલ્ડ ડિપ્લોયેબલ કેટલું છે અને આવનારા દિવસોમાં કે અકસ્માતો ના થાય એના માટે ડ્રિલ્સ મોક ડ્રિલ્સ અમે શરૂ કરી છે.